દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવાનો હેતુ અને તેનું મહત્વ. ગિરનારની પવિત્ર ભૂમિ પર યોજાતી દૂધધારા પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ પ્રકૃતિ, પર્યાવરણ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને સમર્પણનું જીવંત પ્રતીક છે. દૂધધારા પરિક્રમા શરૂ કરવાનો મુખ્ય હેતુ ભગવાન શિવ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવાનો, ગિરનાર પર્વતને દેવ સ્વરૂપ માની તેની પૂજા કરવાનો તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ, સારા વરસાદ, સુખ સમૃદ્ધિ, શાંતિ અને લોકમંગળ માટે પ્રાર્થના કરવાનો છે. પરિક્રમા દરમિયાન ગિરનારની પવિત્ર પરિક્રમા કરતા દૂધની ધારા વહાવવામાં આવે છે, જે ભગવાન શિવને અર્પણ કરાતી પવિત્ર ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. દૂધધારા પરિક્રમાનું વિશેષ મહત્વ એ છે કે તે ગિરનારની પ્રાચીન સાધના પરંપરા, ઋષિમુનિઓની તપોભૂમિ અને શૈવ પરંપરાની જીવંત યાદ અપાવે છે. આ પરિક્રમા દ્વારા ભક્તોમાં ધર્મ, સેવા, એકતા, સંયમ અને પ્રકૃતિ પ્રત્યે આદરની ભાવના વિકસે છે. દર વર્ષે હજારો શિવભક્તો, સાધુસંતો અને ગિરિપ્રેમીઓ આ પરિક્રમામાં જોડાઈ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના સાથે ભાગ લે છે. ભવનાથ મહાદેવથી શરૂ થતી આ પરિક્રમા ગિરનારની પરંપરા અને આધ્યાત્મિક વારસાને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દૂધધારા પરિક્રમા આજે માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગિરનારની ગૌરવશાળી સંસ્કૃતિ, લોકાસ્થા અને સામૂહિક ધાર્મિક એકતાનું અનોખું પ્રતીક બની ગઈ છે. જૂનાગઢ શહેરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દૂધધારા પરિક્રમા યોજાશે. આ દૂધધારા પરિક્રમા વિશે શું કહ્યું? કરમણ ભગતે અને પરાગભાઈ નનાએ અને જોગીભાઈએ મીડિયા સમક્ષ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ, 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 હર હર. થોડી કામ છે ને અત્યારે ન હોય. ના જો ક્યાં જય જય શ્રી રામ.
જય ગિરનારે ખરમણ ભગત પરિક્રમાવાળા બોલું છું કે દૂધધારા પરિક્રમા આજે 72 વર્ષ થયા છે. રબારી નેસમાંથી ફ્રી દૂધ આપે છે. એ લોકોની સેવા પણ હોય છે. પછી કંઈ સહકાર હોય, આર્થિક સહકાર, એ ભવનાથ તળેટી વેપારીએ એ સહકાર આપે. તો આજે કાવડીઓ લઈને જાય છે. ગમે એવો વરસાદ હોય, દૂધધારા ક્યારેય બંધ થઈ નથી. ભલે કોરોના હોય કે ગમે પબ્લિક ન જવા દે, પણ દૂધધારા મારી ચાલુ છે અખંડ. ભલે અમે છેલ્લે 5-6 માણસોને મોકલી દઈએ, પણ દૂધધારા ક્યારેય બંધ થઈ નથી. તો આજે રબારીનો ખૂબ સહકાર છે. રબારી નેસનો દૂધ ફ્રીમાં આપે છે. પછી એ લોકો વરસાદ હોય ગમે એ હોય, કાવડી ઉપર દૂધ પૂરું એ કરે છે. તો આજે ભલે પૈસેથી થઈ શકે, પણ આમાં માણસ મહેનત કરવાવાળા જોઈએ બાપુ. બાકી આ પરિક્રમા બહુ અઘરી છે. ઘણી વખત વરસાદ એવો પડે, વરસાદમાં જ આવે પરિક્રમા, તો હાલી પણ માણસ ન હગે. તો એ દૂધ ઉપાડીને જવું અને એ પરિક્રમા પૂર્ણ કરવી, એ તો ગિરનારી મહારાજની કંઈક કૃપા હોય ને તો જ થાય. બાપા આનું મહત્વ હું આપું? આનું મહત્વ એ છે કે જે સમયમાં વરસાદ હતો નહીં, ત્યારે ભગવતસિંહ બાપુ રેન્જર હતા, વન ખાતામાં જ હતા. ત્યારે એને બેઠક હતી 30 પગથિયા લખણગીરી બાપુની. ત્યારે બાપુની એની વાત કરી કે ભાઈ આ વખત વરસાદ ઓછો છે, તો આપણે દૂધધારા પરિક્રમા કરી, જો આ રબારી લોકો દૂધ આપે તો. ત્યારે એ જે સમય બાપા હતા એ બોલ્યા કે દૂધ અમે આપશું અને અમે દૂધ લઈને આવશું હારે. ત્યારથી આ દૂધધારા ચાલુ છે. અને તળેટીમાંથી વેપારી લોકોનો સહકાર હતો. અંબિકાલો છે બાપભાઈ, જે તસમમાં એની ઘણી સેવા કરી. પ્રફુલભાઈ હતા, એની સેવા કરી. પછી અમારા રબારીમાં ઘુઘા બાપા હતા, એની ઘણી પણ સેવા હતી. અને આ દૂધધારા પરિક્રમા ત્યારની ચાલુ છે, બંધ બાપુ થઈ નથી. દૂધધારા પરિક્રમાનો તારીખ કઈ અને કઈ તારીખે શરૂ થાય છે અને ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂર્ણ થાય છે? અને ખાસ તો બાપુ પેલી વાત ઈ કે તમે આ દૂધધારા પરિક્રમામાં તમે કેટલી પરિક્રમા કરી? હું ખરમણ ભગત બોલું પરિક્રમાવાળા. મેં ઓછામાં છે 1000 પરિક્રમા ફરી. મારે દર 11 છે, એ પુણ્યમ હતી, એ સિવાયની પરિક્રમા પણ હું કરતો. 1000 પરિક્રમા ફરતો હું. શિવોશ્ચરે મેં પરિક્રમા કરી. ગિરનાર પણ જતો, શિખરે દત્ત ભગવાન દર્શન પણ કરતો અને પરિક્રમા 1000 ઉપર કરી મેં. એ મારે ટાટમરી બાપુ હતા ગિરનાર ઉપર, છેલ્લે એ બિલકા હતા, એના આશીર્વાદ કે પરિક્રમા ફરતી, એની કૃપાથી હું પરિક્રમા ફરતો અને પરિક્રમા પૂર્ણ થઈ. હાલ બાપુ પરિક્રમામાં જાઓ છો તમે? ને અત્યારે હું જાઉં છું ગાડી લઈ. ઝીણાબાદ મઢી જાઉં, બોરડી જાઉં, ગાડીમાં જાઉં. હું અત્યારે હાલી ન આગું, એટલે ગાડીમાં જવાનું. મારું એટલે ન પૂગી ગયું. બાપુ પરિક્રમા શરૂ થાય છે અને મેઘરાજાની પધરામણી થાય છે, કહેવત છે. પરિક્રમા ચાલુ હોય ત્યારે વરસાદ તો આવે જ છે. ક્યારેક વધારે પણ હોય છે, મુસીબતે પડે છે માણસોને કે ભાઈ નાળું આવતું તો અમુક માણસ એ બાજુ હોય તો એ બાજુ રહી ગયા, આ બાજુ આવે. ને વરસાદ તો હોય જ છે બાપુ. આ પરિક્રમામાં ક્યાં ક્યાં ફાયદા થાય છે આ પરિક્રમા કર્યા બાદ? આ પરિક્રમા મારો અનુભવ છે કે પહેલી પરિક્રમા હું તો ક્યારેક ગયો હતો નહીં. તો અમારે અહીંયા નેહડામાં છે એક રબારી, મને કે પરિક્રમામાં જાવ. મેં ભાઈ પરિક્રમામાં જાવું, આપણું ભણતર બગડે અને કંઈ મળે તો નહીં. તો એ મને ધરા લઈ ગયા. એટલે પહેલી પરિક્રમા મેં કરી 1593માં. 93ની સાલ હતી ત્યારે એ પરિક્રમા કરી. એ ભાઈ આવે કે ન આવે, પછી હું બીજે પરિક્રમા ગયો, ત્રીજે ગયો. પછી મને બહુ આનંદ આવી ગયો, ભાઈ પરિક્રમામાં ઘણો ફાયદો થાય આપને. તે પછી મેં સતત ચાલુ રાખી, 24 વર્ષ પરિક્રમા કરી અને એકાતર જાતો. મારું જીવન જ જંગલમાં બાપુ એમાં ક્યાં ક્યાં ફાયદા થાય છે પરિક્રમા દરમિયાન? ફાયદા એટલે તમને શ્વાસ ન ચડે, તમે બીમાર ના પડો, બરાબર છે. એ ભગવાન 33 કરોડ દેવતા છે, એનો પરિક્રમા આપણે કરીએ છીએ, તો એમાં ફાયદા જ છે ને. ભગવાન કરશો આ પરિક્રમામાં હાલે હગે એ માણસો આવે, કારણ કે કઠણ છે, એક દિવસની હોય એટલે કઠણ હોય છે. અને આ જવાબદારી અમારી હોય કે સવારે 7 વાગે ચાલુ થાય, 6 વાગ્યાને બહાર કાઢવાના હોય. અને એ લોકો બધા બહાર નીકળે પછી જ મારી ગાડી નીકળે બોટ દેવીથી, કારણ કે એ જવાબદારી અમારી હોય. કોઈ રહી ન જાય, કોઈ જનાવરને કંઈ એટેક ન કરે. એટલે આ એક દિવસની પરિક્રમા હોય અને કઠણ પણ હોય. જે આવવું હોય એ આવી પણ હગે, હાલી હગે એ આવી હગે.
દૂધધારા પરિક્રમા 72 વર્ષથી ચાલુ છે. આપણે વન વિભાગનો નિયમ પાડવાના છે જંગલના, કે કોઈને પ્લાસ્ટિક લઈને જવું, કોઈ પ્રાણીને કંઈ છંછેડવા નહીં, અને આપણે 6 વાગે પરિક્રમા પૂરી કરવાની આ જવાબદારી અમારી છે. એટલે કોઈ પણ આવે એને કોઈ પ્લાસ્ટિક લઈને જવા, જંગલનું નિયમનું પાલન કરવું, કોઈ જનાવર હોય ને કંઈ પણ છંછેડવાય નહીં. અને આ ધાર્મિક પરિક્રમા છે બાપુ. શાંતિથી પરિક્રમા આપણે 6 વાગે પૂર્ણ કરવાની છે. પરિક્રમા પૂર્ણ કર્યા પછી વરસાદ કેવડો થાય છે? પછી વરસાદ તો થાય તો ભગવાનને દત્ત મહારાજની ઈચ્છા હોય એમ થાય. એને કૃપા થાય વરસાદ તો. જય શ્રી રામ. હું પરાગ તન્ના, સેવા પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર ટોળી સદસ્ય. આ પરિક્રમા જેઠ વદ 11ના દિવસે ચાલુ થાય છે. તેમજ આ પરિક્રમાનું પ્રસ્થાન આપણા કરમણ ભગત બાપુ, કે જે પોતે પણ આ પરિક્રમા 38 થી 40 વર્ષથી કરે છે. જે દૂધધારા પરિક્રમા ગિરનારની ફરતે 36 કિલોમીટરમાં કરવામાં આવે છે. જે રૂપાયતન રોડ થઈ ગિરનારની ફરતે આ દૂધધારા પરિક્રમા થઈ જે ગિરનારના પગથિયા છે બોરદેવી, ત્યાં પરિક્રમા પૂર્ણ થાય છે. પરિક્રમા શરૂ કરવાનું કારણ શું હતું? ક્યારથી શરૂ થઈ ગયા પરિક્રમા અને ક્યારથી પૂરી શરૂ થઈ છે? શરૂ કરવાનું કારણ શું? ખાસ તો કે દુકાળનો વરસ, કે જે વરસાદ જે તે સમયે ખેંચાણો તો નહોતો આવતો, એ વરસાદને લાવવા માટે એને ખાસ એ કહેવાય કે વરસાદ સારો થાય એ હેતુ માટે ખાસ આ દૂધધારા પરિક્રમા શરૂ કરવામાં આવી છે. અને આ પરંપરા આજના દિવસે પણ કરમણ ભગતે આ યથાવત રાખી છે. કેટલા વર્ષે પરિક્રમા હાલે છે અને આ કેટલામું વર્ષ છે? ક્યાંથી સ્ટાર્ટ થશે ને કઈ તારીખે ફરી પાછી પરિક્રમા શરૂ થવાની છે? આ પરિક્રમા 72 વર્ષથી અવિરત ચાલુ છે. આ પરિક્રમા તારીખ 10 જુલાઈ સવારે 5:30 વાગે આ પરિક્રમા પ્રસ્થાન થશે અને સાંજે 5 વાગે આ પરિક્રમા ગિરનારનો જે પગથિયા છે ત્યાં પૂર્ણ થશે. આ પરિક્રમાનું મહત્વ શું હોય છે ખરેખર? આખું મહત્વ અને ફાયદા શું છે? આ પરિક્રમાનો ખાસ ઉદ્દેશ એવો છે કે જે જનજીવન છે, ગૌ માતા છે, તે સૌનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય, લોકહિત સૌનું સારું થાય અને વરસાદ પણ ખૂબ સરસ આવે, એ હેતુ એવા ખૂબ ઉમદા હેતુ એવા ઉદ્દેશ્યથી આ પરિક્રમા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. લોકોને શું અપીલ કરો છો? ખાસ તો ખૂબ જ લોકો આ પરિક્રમામાં જોડાય અને પુણ્યનું ભાથું બાંધે. તેમજ ખાસ એક વિનંતી બાપુ તરફથી પણ કરવામાં આવી છે અને હું પણ કહું છું કે લોકો પરિક્રમા કરવા આવે છે પણ એમાં એક ખાસ તો કે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકે છે, પ્લાસ્ટિકની બોટલ લઈ આવે છે, જ્યાં ત્યાં કચરો કરે છે, તેમજ વન્યજીવને પણ એ કહેવાય છે કે વન્યજીવને પણ ખાસ તો છંછેડે છે. તો મારી એટલી નમ્ર અરજ છે, વિનંતી છે કે સૌ કોઈ આ પરિક્રમા કરો પણ વન્યજીવને પણ શાંતિથી રહેવા દો, એને પણ ન નુકસાન થાય એવું કરો અને પર્યાવરણ સુરક્ષિત રહે એ માટે પ્લાસ્ટિકનો આપણે સૌ લોકો ઉપયોગ ન કરીએ એવી ખાસ વિનંતી. જય શ્રી રામ. જોગીભાઈ કોટેચા, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર જુનાગઢ. આપ સૌ જાણો છો કે દૂધધારા પરિક્રમા જે છે એ છેલ્લા 72 વર્ષથી ચાલુ છે. આ દૂધધારા પરિક્રમા ચાલુ થવાનું કારણ શું? જે તે સમયે જે એકદમ દુષ્કાળજનક વસ્તુ થઈ અને એને હિસાબે થઈને લોકોના મનમાં વિચાર આવ્યો કે આપણે ગિરનારી મહારાજને અરજ કરીએ કે જેથી કરીને આપણે આ જે એકદમ પાણીની અત્યારે સમસ્યા છે, ઓછો વરસાદ છે, તો એમાં જીવો બિચારા મૂંઝાય છે. તો એના માટે થઈને આ દૂધધારા પરિક્રમા ચાલુ કરવામાં આવી અને તે વખતે મુસળધાર વરસાદ થયો એવું કહેવાય છે અને દરેક જીવોનું કલ્યાણ થાય એના માટે થઈને આ દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આજની તારીખે પણ દૂધધારા પરિક્રમા કરમણ ભગતના નેજા હેઠળ છેલ્લા પોતે જ 33 વર્ષથી આ કાર્ય કરે છે. એ પહેલાં જે એમના ગુરુ હતા એમણે ચાલુ કરેલી હતી અને આ જે દૂધધારા પરિક્રમાનું મહત્ત્વ છે અને એ જળવાઈ રહેલી છે. તેમના માટે આપણે કરમણ ભગતને પણ ખૂબ ખૂબ
નમસ્કાર કરીએ, ધન્યવાદ આપીએ કે આ વન્યજીવોની અને દરેક જીવોની જે રક્ષા માટે અને આનું એમના આખું સ્વાસ્થ્ય મહત્વ માટે શું હોય છે? આનું મહત્વ શું છે? આ જે દૂધધારા પરિક્રમાનું મહત્વ એટલું જ છે કે જે દરેક જીવોનો ઉદ્ધાર કરવા માટે કે જે મેઘરાજા આપણા માટે થઈને અવિરત વર્ષા કરે છે, ત્યારે આપણે આપણું જે ધાન્ય છે એ ધરતીમાંથી ઉગી શકે છે. જો મેઘરાજા જ ના આવે તો એ ધાન્ય આપણે થાય નહીં, તો આપણું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય, પશુ પંખીઓ પ્રાણીઓ બધા અસ્તવ્યસ્ત થઈ જાય. તો આ દૂધધારાનું મેઇન જે કાર્ય છે એ દરેક જીવોની રક્ષા માટે અને એમના માટે થઈને ઈશ્વર પૂર્તિ કરે તેના માટેનું છે. આ પરિક્રમા દરમિયાન લોકોને શું અપીલ કરો છો? દરેક લોકોને આપણે એવું અપીલ કરીએ કે પરિક્રમા તમે ચોક્કસ આવો, બરાબર છે, પણ પરિક્રમાની અંદર તમે લોકો તમારા પોતાના આત્માને ઓળખીને આવો કે મારે કોઈ પણ ઠેકાણે જે જંગલની અંદર પરિક્રમામાં જાઉં છો તો એ જંગલને મારે વ્યવસ્થિત થાય એટલું કરવાનું છે. મારાથી કંઈ પણ જંગલની અંદર નુકસાન થાય એવું નથી કરવાનું. તમારે વન્યજીવોને પણ ક્યાંય પણ કદાચ તમને જોવા મળે તો એમને છંછેડવાના નથી, એમને ધ્યાન રાખી અને તમારે એમનું કાર્ય કરવાનું છે, જેથી કરીને કોઈ બીજા લોકોને પણ વાંધો ન આવે, વન્યજીવોને પણ વાંધો ન આવે. અને પ્લાસ્ટિક જે છે ખાસ એ આપણે અત્યારે જોઈએ છીએ કે દૂષણ છે, એ સિવાય અલગ અલગ લોકો પોતાની રીતે કંઈક જે પરિક્રમા કરવામાં જાય છે તો એની અંદર કંઈ કોઈ એવી વસ્તુ અખાદ્ય વસ્તુઓ જે છે અને જે ન લઈ જવા જેવી વસ્તુઓ છે એવી પણ લઈ જાય છે. તો લોકોને મારી નમ્ર અપીલ છે કે જેથી કરીને આવી વસ્તુઓ ન લઈ જાય અને જંગલને આપણે સુરક્ષિત રાખીએ, એવી આપણી પોતાની જવાબદારી હોય છે, એ જવાબદારીને આપણે પૂર્ણ કરીએ. જય ગિરનારી. આ પરિક્રમામાં ભગવતી દાસ બાપુ, લક્ષ્મણગીરી બાપુ અને નેહળાના રબારી જે માલઢોર ચડાવતા જંગલમાં, એ બધાએ હળીમળી અને આ પરિક્રમાનું આયોજન કર્યું. ત્યારે વરસાદનું નહોતો, એ માટે થઈને કર્યો. વન્ય પ્રાણીને પાણીની થોડી ઘણી તકલીફ બહુ થતી, એ હિસાબે આ લોકોએ ગોઠવું પરિક્રમાનું કે ભગવતીદાસ બાપુએ કીધું કે રબારી સમાજમાંથી તમારે દૂધ આપવાનું છે. તો રબારીના 5 આગેવાનોએ કીધું કે હા વાંધો નહીં, અમારું દૂધની સેવા અમારી. તો 1 રૂપિયો લીધા વગર અત્યારે પણ હાલની તકમાં રબારી સમાજમાંથી દૂધ પહોંચાડે જ છે. પોતાના ખંભે કાવડ લઈ અને દૂધ આ માની લો ઝીણાબાવાની ઘોડી, મારવેલાની ઘોડી, એમાં ઉચકી દૂધ ઉચકાવી અને બધે દૂધધારાવાળી પરિક્રમામાં પૂર્ણ કરે છે. આ દૂધ ટોટલ આપવામાં આવે છે? આ દૂધધારાવાળી થાળીમાં અંદાજે 150 થી 200 લીટર જેવું દૂધ જોઈએ. હા. અને આનું મહત્વ શું હોય છે? આનું મહત્વ એ જ છે કે જે તે સમયે વરસાદ નહોતો, ક્યાંય જંગલમાં ક્યાંય પાણી નહોતું, વન્ય પ્રાણી તરસા રહેતા, વાંદરા છે, હરણ છે, હિમર છે, જાનવર અથવા માલઢોર છે, એ બધું પાણી વગરનું એમની હતું. એટલે આ આયોજન ગોઠવું. પરિક્રમામાં ચાલુ થઈને પૂર્ણ થવા ત્યારે જોરદારથી વરસાદ થયો હતો. લોકોને શું અપીલ કરો છો? લોકોને હું એટલી જ અપીલ કરું છું કે ભાઈ પરિક્રમામાં આવો, તમે પરિક્રમામાં ફરો, આનંદ મંગલથી આનંદથી ફરો પરિક્રમામાં. પ્લાસ્ટિક કચરો ન લઈ આવો, વન્ય પ્રાણી હોય તો એનો કોઈ સંચેર ના કરવો. બસ.